હું એટલું જ કહેવા માગું કે ધર્મ ઉપર નહીં, આખી એના ઉપર, આપણા ગુજરાત ઉપર આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વ્રત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલ પાથલ કરી દે, એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું, બાકી કોઈ સહન શક્તિ કોઈ નામ નથી કે આખી મૂર્તિ હટાવી શકે. એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો. એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી. ચક્ર છે, ચક્રથી પાડો છો કે એ પણ નહીં કાઢી. મને પ્રૂફ કોઈ આલ્યું નહીં. મને આરોપી એટલી બનાવી દીધી છે, જેમ ખૂન કરી દીધું એના કરતાં 2 ગણી મને આરોપી બનાવી છે એ લોકોએ. હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે. આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે. હું ઘી માટે નહીં, હું મારા ધર્મ માટે. ઘી તો એ જાણે. હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી. હું તો આજ કહું છું, વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં, પણ હું મારા ધર્મ માટે, હું મારા સનાતન ધર્મ માટે, હું બધા ધર્મ માટે, એક માટે નહીં, મારા બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની. જો સુધી મારો મને ચુકાદો નહીં આવે તો હું દોડવાની. એને મને મને પણ પુરાવા જ નહીં આલે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબ્બો, તો એ મને પુરાવો નહીં આલ્યો. એવા સાચા પુરાવા તો તે પબ્લિક ની લાખોય પબ્લિક હતું અને આજ એકલું નહીં, 12 મહિના પબ્લિક રહે. હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક. તો એને પબ્લિક ની અંદર જો મને પુરાવો આલ્યો, મને મન દુઃખ એ છે કે મને જો પબ્લિક ની અંદર જો આરોપી બનાવી હોત કાઢીને ઘી કે પછી કોઈ ચક્ર, તો મને કાઢીને બતાવી તો મને આટલો અફસોસ ના થતું. પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપીને પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો, મને વાત ના કરવા દીધી કોઈ જોડે, અને પછી મને આરોપી બનાવી વગર પુરાવે કર્યું. અને આ કોઈના કહેવાતી છે. અને હા, એ મને કીધું કે 3 જણની અરજી આવે આલી છે મને, તો મને 3 જણની